રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલના હસ્તે જહાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કીમોથેરાપી સેન્ટર લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જહાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે સજન ઇન્ડિયા લિમિટેડ, હ્યુબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડ, સેન્સ્કો, એડવાન્સિંગ હ્યુમેનિટી અને ડેક્કન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સહિતની કંપનીના અનુદાનમાંથી કીમોથેરાપી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે કીમો વોર્ડનું ગુજરાત રાજ્ય હેલ્થ કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, જિલ્લા આરોગ્ય અધિકારી જે તુલેરા, હ્યુબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટર ડીકે રાણા, સજન ઇન્ડિયાના સાઇટ હેડ ડીકે રાય, ડેક્કન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ પરાગ શાહ અને જોન થોમ્સન, સેન્સ્કો, એડવાન્સિંગ હ્યુમેનિટીના રશ્મિ દેલીવાલા તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના સેક્રેટરી અશોક પંજવાણી, ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલા સહિત જેબી મોદી કેન્સર સેન્ટર હેડ ડોક્ટર તેજસ પંડ્યા અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આજે મને એ સદભાગ્ય મળ્યું કે અહીંયા કીમોથેરાપી સેન્ટર એનું જે 30 બેડ સાથેનું જે વોર્ડ શરૂ કર્યો અને એ પણ સીએસઆરમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીના સહયોગથી, તો એ સુંદર પ્રવૃત્તિ જે અમારી આરોગ્યની જે પ્રવૃત્તિ છે એને પૂરક પ્રવૃત્તિ અથવા તો કદાચ આ જિલ્લામાં પહેલી વારની કીમોથેરાપી સેન્ટર શરૂ થઈ રહ્યું છે, તો આ જિલ્લાના લોકોને દૂર ભરૂચથી બરોડા, સુરત કે અમદાવાદ કે બીજા સેન્ટરમાં જવું ના પડે એ પ્રકારની સુવિધા મળી રહી છે। એનો ખૂબ એક સુંદર પુરુષાર્થ છે અને અલગ અલગ ઉદ્યોગો પણ જે આજે ક્રિટિકલ હેલ્થ સર્વિસીસમાં જે આપણે યોગદાન આપી રહ્યા છે એ પણ ખૂબ આનંદની વસ્તુ છે। અહીંયા કીમોથેરાપી, રેડિયેશન અને સર્જિકલ એમ ત્રણેય પ્રકારની જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જે ભરૂચ જેવા સેન્ટરમાં જે ઔદ્યોગિક હબ છે આ જિલ્લો, તો અહીંયા અને પણ અહીંયાના લોકો જે છે, નેટિવ જે લોકો છે, બંને માટે આ ખૂબ સુંદર સર્વિસ અહીંયા ઉપલબ્ધ બની છે અને એનો લાભ તમામ નાગરિકોને મળવાનો છે અને ઉદ્યોગો સાચા અર્થમાં જે સીએસઆરનું કામ છે એ માત્ર ફંડ આપીને નહીં પણ આવી સેવાઓ લોકો સુધી મળે, એની ક્વોલિટી જળવાય અને એ મુજબની સેવાઓ સતત અદ્યતન થાય। કમલેશભાઈ આપણા જેમ કહ્યું વેબ સર્વેલન્સ, જે કેન્સર આપણે જો પહેલાંથી ડિટેક્ટ કરી શકીએ તો એ લોકોને આપણે પહેલાં આપણે ટ્રીટમેન્ટ આપીને બચાવી શકીએ, કારણ કે કેન્સરમાં સૌથી અગત્યની વસ્તુ છે અર્લી ડિટેક્શન। તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે જે આપણા દ્વારા કેમ્પ્સ વગેરે શરૂ કરવામાં આવે એ પણ આરોગ્યની જે આપણી કામગીરી છે એને પૂરક બનશે અને ચોક્કસપણે આપણે આ જિલ્લામાં જે કામગીરી થઈ છે એના જે આપણે અનુભવોમાંથી શીખવા મળશે એ આપણે બીજા જિલ્લાઓમાં પણ અને રાજ્યમાં પણ આપણે ભવિષ્યમાં લાગુ પાડીશું।